બા હા તો તમને ખબર છે આપણે તમારા વિધવા સહાયના પૈસા અટકી ગયા હતા ગયા મહિનાના, હા તો એના માટે આપણે મામલતદાર કચેરીએ જઈને કેવાયસી કરવાનું હતું તમારું, હા કેવાયસી કરવાની. બરાબર? તો આપણે ત્યાં ગયા હતા, હા તો જવામાં 2 કલાક થઈ, હા, 2 કલાક આવવામાં 2 થયો. કલાક થઈ, તડકો હા. લીધો તડકો લીધો. અને ત્યાં કામ ખાલી 5 મિનિટનું જ હતું. હા અને ત્યાં આપણે પૂગી ગયા હતા કેટલા વાગ્યે? આપણે 9 વાગ્યા પૂગી ગયા હતા. હા, તો 9 વાગ્યે પૂગીને 11 વાગ્યે 11 ખુલવાનું. વાગ્યા ખુલ્યું. હા પછી કર્મચારીઓ આવ્યા નહોતા, મોડા આવ્યા હતા, એટલે 11:30 એ લોકો આવ્યા, 11:30 પોણા 12. હા પછી 5 મિનિટમાં તમારું કામ થઈ ગયું હતું. 5 મિનિટમાં કામ થઈ ગયું. તો આ વિડીયો ઉતારવાનો એ જ હેતુ છે કે તમારે જો કોઈ પણને વિધવા સહાયના કેવાયસી માટે ગામડેથી મામલતદાર કચેરીએ જવું પડતું હોય, વૃદ્ધો ચાલી ના શકતા હોય, અથવા તો બીજી વાત કે ભાઈ તમે રહેતા હોય, અમારા બા કુકાવાવ રહે છે, અમારે ફોર્મ જે ભરાયું હતું એ ધારી હતું, તો એમ કોઈ પણ બીજી જગ્યાએ રહેતા હોય અને તમારે જો ધક્કો ના ખાવો હોય તો તમારા મોબાઈલમાં જ થઈ જશે. કારણ કે ત્યાં કર્મચારીને મેં ત્યાં પૂછ્યું હા કે ભાઈ હા. અમારે અહીંયા આવવું પડ્યું તો આવવું અમારે પડ્યું. 8 કલાક જોઈ ગઈ, હા આવવા જવાની 8 કલાક ટોટલ થઈ જાય, તો અમારે અમારી કચેરીએ કરી લેવી, તો કે ભાઈ અમારે વડિયા છે ત્યાં હા. નજીક પડે મામલતદાર હા કચેરી, વડિયા છે. તો એ કે તમારે ત્યાંય નહીં જવું પડે, તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહે, BSA. હા એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેશો પછી તમારે ડિવાઇસ રજિસ્ટ્રેશન કરવાનું છે. એમાં તમારે આધાર કાર્ડના નંબર નાખવાના છે, પછી મોબાઈલ નંબર નાખવાના છે, જે મોબાઈલ નંબર આપણે કમ્યુનિકેશન માટે બરાબર હોય, પછી ઈમેલ એડ્રેસ નાખવાનું છે. જેવું તમે ઈમેલ એડ્રેસ નાખી દેશો તો આગળ જે પ્રોસેસ કરવાનું આવે રજિસ્ટર થઈ જશે. રજિસ્ટર કરશો એટલે તમને એક 1 ટાઈમ પાસવર્ડ આવશે, ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર. એ ઓટીપી આપણે એન્ટર કરવાનો રહેશે. ઓટીપી એન્ટર કર્યા બાદ તમને જે આગળ બતાવશે બેનિફિશિયરી વેરિફિકેશન અને વ્યૂ બેનિફિશિયરી, એમાં આપણે પહેલામાં ક્લિક કરવાનું છે બેનિફિશિયરી વેરિફિકેશનમાં. એમાં તમે જેવું ક્લિક કરશો બેનિફિશિયરી વેરિફિકેશન, એટલે તમને આગળનું જે પ્રોસેસ બતાવશે એમાં આધાર કાર્ડના નંબર નાખવાના છે, મોબાઈલ નંબર નાખવાનો છે, ઈમેલ એડ્રેસ નાખવાનું છે, પછી ચેક માર્ક કરીને આગળ સબમિટ આપવાનું છે. જેવું તમે સબમિટ આપશો પછી આગળ તમને તમારું જે ડેટા હશે એ ડેટાનું નામ સાથે વિગતવાર આવશે. પછી તમારે ઓથેન્ટિકેશન કરવાનું છે. ઓથેન્ટિકેશન એપ્લિકેશનમાં જેમાં તમારા ફોટા સાથે આંખ આપણે ઝબકાવવાની, આંખ ખુલ્લી બંધ કરવાની, એટલે તમારું એવું કેવાયસી થઈ જશે અને બીજી કોઈ પણ પ્રોસેસ નથી. 5 જ મિનિટમાં તમારી પ્રોસેસ થઈ જશે અને તમારે ક્યાંય દૂર જવાની જરૂર નહીં પડે. તો આ માહિતી તમને હેલ્પફુલ લાગી હોય તો તમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.